ભાઈની દીકરી સાથે લાંબા સમયથી ચાલતા ગંભીર શોષણ અને બ્લેકમેલિંગના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો। પોલીસ તપાસ મુજબ અલગ અલગ 9 આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ રીતે સગીરાને ધમકી આપી અને તેની સાથે ગુનાહિત કૃત્યો આચર્યા। આ મામલે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે। ખેડા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ ઝડપી કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે। હાલ સમગ્ર કેસમાં ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે। ખેડા જિલ્લાના એક ગામની અંદર ચક્કારતી ઘટના આવી છે। 9થી વધુ લોકોએ એક માસૂમ દીકરી પર વારંવાર દુષ્કર્મ કર્યો છે। ઘટના સ્થળ અત્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને આવી હતી આરોપી। તમે દ્રશ્યો અંદર જોઈ શકો છો તે પ્રકારે આ એ જ જગ્યા છે, ગામની જે પ્રાથમિક શાળા છે। આ પ્રાથમિક શાળાની અંદર આ કૃત્ય આચરવામાં આવતું હતું। ખેડા પંથકનું એક ગામ, એ ગામની અંદર આવેલી એક 17 વર્ષની દીકરીને 3 વર્ષ પહેલા એટલે કે 2022 પહેલા 9 જેટલા વિધર્મીઓએ તેને પટાવી ફોસલાવી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી। ત્યારબાદ વારાફરતી આ લોકો છે તેની પર વારંવાર દુષ્કર્મ। તમે જે જોઈ શકો છો આ જે લીલા કલરની ટી શર્ટ જે વ્યક્તિ છે તે મુખ્ય આરોપી છે તેવું અત્યારે પોલીસે ફરિયાદમાં દર્શાવ્યું છે। સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરી આ જે આરોપીઓ છે તેમને પોતાને રાઉન્ડ અપ કરી તેમની ધરપકડ તપાસ કરવામાં આવી હતી। અત્યારે આરોપીઓને પોલીસ ગામમાં લઈને આવી હતી અને ગામમાં જે ઘટના સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ તમે આરોપીના જે તમે ચહેરા જોઈ શકો છો, પોલીસે પણ આરોપીની સર્વિસ કરી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યા છે। પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો। ઘટનાને પગલે સામાજિક આગેવાનો પીડિત બાળકીના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી અને ન્યાયની ખાતરી આપી। આરોપી રાજુ ગામે તે બાળકીને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું। ઘટના સામે આવતા જ વાલિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લીધો। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તપાસ શરૂ કરી છે। આ ઘટનાના અનુસંધાને સમાજના યુવા આગેવાનો ગામે પહોંચ્યા હતા। તેમણે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે દરેક શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી, જ્યારે પરિવાર આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યો છે। મારી છોકરી સાથે બલાત્કાર થયો છે, તો એ માણસને પોલીસવાળા કાલે લઈને આવ્યા, તો એ લોકોએ કંઈ માર તુફાન બી નહીં કર્યો અને શાંતિથી લાવી ને ફરીને લઈ ગયા કે અમારી દીકરા બીને એવી ટ્રીટમેન્ટ કરી કે આવું તે શાંતિથી લાવીને લઈને જતા રહ્યા। તો અમારી એક જ માંગ છે કે એને ફાંસી